કાપની જમીનનું નિર્માણ કોની દ્વારા થાય છે બાળકો? નદીઓ દ્વારા. નદીનો નિક્ષેપ પણ થાય એટલે જ થાય. આ એકદમ કોમન સેન્સની વાત છે. સામાન્ય બુદ્ધિ હોય બાળકમાં તો એ યાદ રાખી શકે. કાપની જમીનનું નિર્માણ નદીઓ છે એની દ્વારા નિર્મિત થાય છે. નિક્ષેપિત કાપને આભારી છે. એટલે આ જમીનમાં પોટાશ છે, ફોસ્ફરસ છે, જેમાંથી એસિડ બને, જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહીએ છીએ. સાયન્સમાં બધાને ખ્યાલ છે ફોસ્ફોરિક એસિડ આવી ગયું છે. ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે. કઈ 3 વસ્તુ વધારે જોવા મળે? પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનો. બરાબર? આ વધારે માત્રામાં હોય. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ છે તો એની માત્રા ખૂબ જ ઓછી હોય. કોની માત્રા વધારે એ જોયું. કોની ઓછી છે? ચાલો જોઈએ. નાઇટ્રોજન અને હ્યુમસ આ બેની માત્રા ઓછી છે.